હેલો હેલો હેલો, નમસ્કાર નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય માતાજી, જય રામજી કી જય, માતાજી જય પિતાજી. પિતાજીને થોડું ભૂલી જવાય. ચલો હવે સુદર્શન ચક્ર ફરતા ફરતા આટો વાઢતા વાઢતા હવે એન્ડ તરફ જઈ રહ્યું છે અને આજે એની છેલ્લી ચકડી ફેરવવાની છે. સુદર્શન ચક્રની ટોટલ 15 ચકડી ફેરવવાની હતી. એ 15 ચકડીમાંથી છેલ્લી ચકડી હવે રહી છે અને છેલ્લી ચકડી એટલે આપણું ચોથું ચેપ્ટર. અને ચોથું ચેપ્ટર એટલે દ્વિઘાત સમીકરણ, જેમાં વિદ્યાર્થીઓને તકલીફ પડે છે કોયડાઓમાં. એ કોયડાઓમાં મેં તો બ્રહ્માસ્ત્ર આપી દીધું છે ઓલરેડી મેં હથિયાર આપી જ દીધું છે કઈ રીતે હથિયાર ચલાવવું, પણ તેમ છતાંય આજે ફરીથી એ હથિયારોને આપણે હાથમાં લેવાના છે અને કોયડાઓને ઉકેલવાના છે. કેમ છો વિદ્યાર્થી મિત્રો? થોડી વાર આપણે 1 કે 2 મિનિટ રાહ જોઈ લઈએ અને પછી આપણે વિદ્યાર્થીઓ હલ્લાબોલ કરવાનું છે આ ચોથા ચેપ્ટર ઉપર. અને આજે આપણો છેલ્લો લેક્ચર છે સુદર્શન ચક્રનો. અને કેવું મેં જ્યારે શરૂઆત હતી આ સુદર્શન ચક્રની, મેં સરસ મજાનું નામ આપ્યું હતું, એક ઉમંગ હતો, એક ઉત્સાહ હતો, અને આજે આપણે બધાની વચ્ચેથી સુદર્શન ચક્ર વિદાય લઈ લેશે. હા મોજા ચાલો ઓકે. દિવસો જુદાઈ ના જાય છે, એ જશે જરૂર મિલન સુધી, મારો હાથ જાલીને લઈ જશે, મુજ શત્રુથી સ્વજન સુધી, દિવસો જુદાઈ ના જાય છે. ગની દહીવાલા હો ભાઈ, તમારે ગુજરાતીમાં આવે ને આ ગઝલ? પછી આપણે 17 તારીખથી આપણે પેપર સોલ્યુશન બેચ શરૂ થાય છે. એનું કાંઈ નામ નથી, પેપર સોલ્યુશન બેચ જ છે. હાલો દ્વિઘાત સમીકરણ. દ્વિઘાત બહુપદી છે ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c ના મૂલ્યને શૂન્ય લઈએ તો એ દ્વિઘાત સમીકરણ બને છે. બરાબર જો 0 લો છો, દ્વિઘાત બહુપદી બરાબર 0 લઈ લો છો તો એ સમીકરણ બની જશે. કેવું સમીકરણ? તો કે દ્વિઘાત સમીકરણ. સૌપ્રથમ દ્વિઘાત સમીકરણનો ઉકેલ બેબીલોન વાસીઓએ મેળવ્યો હતો. આ બધા હેતુલક્ષીના કામમાં લાગે એવા છે. ગ્રીક ગણિતશાસ્ત્રી યુક્લિડે લંબાઈ શોધવાની ભૌમિતિક રીત વિકસાવી. ખાલી જગ્યાએ લંબાઈ શોધવાની ભૌમિતિક રીત વિકસાવી તો યુક્લિડે. ભારતીય ગણિતશાસ્ત્રી બ્રહ્મગુપ્તે ax સ્ક્વેર પ્લસ bx બરાબર c ના ઉકેલ માટે સ્પષ્ટ સૂત્ર આપ્યું. જો સ્પષ્ટ સૂત્રની વાત કરે તો બ્રહ્મગુપ્ત, અને જો દ્વિઘાત સૂત્રની વાત કરે તો શ્રીધરાચાર્ય. જો આ બંને કન્ફ્યુઝિંગ ક્વેશ્ચન છે, જરા સમજો. ઓકે ચલો, ક્લિયર થાય છે? શ્રીધર આચાર્યે દ્વિઘાત સમીકરણના ઉકેલ માટે દ્વિઘાત સૂત્ર આપ્યું કે જેમાં પૂર્ણ વર્ગની રીતનો ઉપયોગ થતો હતો. જે દ્વિઘાત સૂત્ર હતું એ દ્વિઘાત સૂત્ર કઈ રીતે આપ્યું છે એ આપણે હમણાં જ આજના લેક્ચરમાં એ જે શ્રીધર આચાર્યએ મહેનત કરી છે ને, હું આજે તમને કરાવવાનો છું. શ્રીધર આચાર્યની જે મહેનત છે હું આજે કરાવવાનો છું. તો એ આજે જોવાની છે શ્રીધર આચાર્યએ કઈ રીતે એને દ્વિઘાત સૂત્ર મેળવ્યું કે જેમાં પૂર્ણ વર્ગની રીતનો ઉપયોગ થતો હતો. એ આજે આપણે
શીખવાનું છે. ઓકે, ચલો. આરબ ગણિતશાસ્ત્રી અલ ખ્વારિઝમી દ્વિઘાત સમીકરણનો અભ્યાસ કર્યો અને યુરોપના ગણિતશાસ્ત્રી અબ્રાહમ બાર હિયાહાનાસીએ તેના પુસ્તક લિબર એમ્બેડોરમમાં વિવિધ દ્વિઘાત સમીકરણમાં ઉકેલ આપ્યા હતા. આ સ્લાઇડમાંથી 1 માર્કનું આ વખતે બોર્ડના પેપરમાં હશે. આ સ્લાઇડમાંથી આ વખતે 1 માર્કનું મિનિમમ બોર્ડના પેપરમાં હશે. લખવું અહીંયા લખી. ઓકે, તો 1 માર્ક તો કવર કરી લેજો. ચલો, ઘણી વખત હેતુલક્ષીમાં પૂછી શકાય કે ભાઈ ખરા ખોટામાં ખાસ આવે છે કે ભાઈ આપેલ સમીકરણ છે દ્વિઘાત સમીકરણ છે કે નહીં, મતલબ આપેલ જે કંઈ પણ સમીકરણ છે દ્વિઘાત છે કે નહીં ચકાસવા માટે શું કરવાનું, તો કે એનું સાદુરૂપ આપવાનું. આખે આખું સાદુરૂપ ન આપો તો પણ ચાલે, તમારે સામસામેના સાદુરૂપ જોઈ લેવાના. અહીંયા x ની 2 ઘાત થાય છે, સાદુરૂપ આપીશ તો. આના સિવાયની મોટી એક ઘાત છે આમાં? નથી, તો છે. તો છે, તરત જ ખબર પડી જશે. હવે આમાં જો સાદુરૂપ આપીશ એટલે 2x² થશે અને આ બાજુ x² છે, એનું આ બાજુ લઈ લો એટલે x² તો તોય બચશે. તો કે હા આ છે. સમજાય છે હું કઈ રીતે કરું છું? મેં કયું લોજિક લગાડ્યું ખબર પડી? હા, અહીંયા જુઓ, અહીંયા છે x+3 x+2 હોલ ક્યુબ એટલે અહીંયા મોટામાં મોટી ઘાત x ની 3 ઘાત, પછી આમાં સામેની સાઈડ x નો ક્યુબ છે. ઓકે, તો x નો ક્યુબ તો ઉડી જશે, પણ સૂત્રમાં અહીંયા ક્યાંક 3a²b એવું સૂત્ર છે એટલે x² આવશે ખરા, x² આવશે ખરા, તો એમાં વધશે ખરા, તો નિરાતે આપણે સીધું કહી દેવાનું ભાઈ હા છે. સમજાય છે? બરાબર, ખરા ખોટામાં આખે આખું ઉકેલવાની કોઈ જરૂર નથી. બરાબર, પણ નિરાત રાખવી. સૂત્રમાં જરાક જોતું રહેવું કે ભાઈ વધે છે x ની 2 ઘાત વધે છે કે નહીં, તો એને કહી દેવાય. ઓકે, હવે બીજ અવયવ પાડીને, ખાસ અવયવ પાડવાની મેથડ છે હવે તો લગભગ વિદ્યાર્થીઓના નસે નસમાં લોહીમાં રગે રગમાં ચડી ગયો હશે. કદાચ બ્લડ ટેસ્ટ કરાવે તો દ્વિઘાત સમીકરણની અવયવની રીત નીકળે. રિપોર્ટ શું આવ્યો તો કે અવયવની રીત, તો એ પ્રમાણે આપણે તૈયારી કરેલી છે. તો એમાં અવયવની રીત 2 1 4 નહીં 5માં આવે છે, 5મા ચેપ્ટરમાં આવે છે. કઈ રીતે? તો કે પ્રથમ પદનો સહગુણક અંતિમ પદનો ગુણાકાર ના એવા ભાગ પાડો કે અંતિમ પદના નિશાની જેટલા મધ્યમ પદનો સહગુણક આવે. એટલે આ જે સમીકરણ છે એને જો મારે બોલવું હોય, આ જે સમીકરણ છે એને જો મારે બોલવું હોય તો 2 તેરી 6 ના એવા ભાગ પાડો કે સરવાળો 5 આવે. ઈઝી? ઓકે, પ્લસ આની આપણે શોર્ટકટ શીખી હતી. જ્યારે માનો કે કોઈ નાના શોર્ટ ક્વેશ્ચનમાં કદાચ આવું આવે તો શોર્ટકટ એવી કે પેલું જે પદ છે એને સ્પ્લિટ કરી દો. પેલું જે પદ છે એને સ્પ્લિટ કરી દઈએ. x² ને જ સ્પ્લિટ કર્યા, 2x જ રહેશે. છેદ છેદ 3 દુ 6, 6 ના એવા ભાગ જેનો સરવાળો 5 આવે એટલે 3 દુ 6 થાય. 3 દુ 6 સરવાળો 5 લાવવાનો છે બેટા. મિત સવનિયા, સરવાળો 5 લાવવાનો છે. -6 +1 ન ચાલે. પેલા તો ભાગ એવા પાડો કે જેનો સરવાળો, તમે 6 એકા 6 એનો સરવાળો 7 થઈ ગયો. નિશાનીઓ પછી લેવાની. મિત બેટા સમજા? તમે તો હજી કાચા છો, આપણે હજી બાકી છે. 3 દુ 6 એટલે અહીંયા મૂક્યા 3, અહીંયા મૂક્યા 2. છેદ ઉડતા હોય તો ઉડાડી દેવાના, 2 2 ગયા. મધ્યમ પદની નિશાની મોટા પદને આપી. પેલા મોટું પછી નાનું, મધ્યમ પદની નિશાની મોટા પદને, અને આ બે નિશાનીનો ગુણાકાર માઇનસ પ્લસ શું થાય? માઇનસ. ઈ આ નાના પદને આપી. છેદમાં કોઈ નથી, કોણ હોય? 1. તો બે અવયવ તમને મળી ગયા, 2x - 3 x - 1. ડાયરેક્ટ. આ કાંઈ પળોજણ કરવાની જરૂર નથી. માત્ર ને માત્ર તમે અહીંયા શોર્ટકટ એવી રીતે લગાવો છો, પ્રથમ પદનો સહગુણક અંતિમ પદનો ગુણાકારના એવા ભાગ પાડો કે જેનો સરવાળો કે બાદબાકી જે હોય મધ્યમ પદના સહગુણક જેટલો થાય. હવે શું કરવાનું છે? તો કે સ્પ્લિટ કરવાના છે. કઈ રીતે? તો કે સહગુણક એઝ ઇટ ઇઝ રાખીશું. x² છે તો x સ્પ્લિટ કર્યા, બરાબર. સ્પ્લિટ કરી દીધા તો 2x લખી નાખ્યા. મોટું પેલા નાનું, પછી મધ્યમ પદની નિશાની મોટા પદને લાગે અને છેલ્લી બે નિશાનીનો ગુણાકાર નાના પદને લાગે. એ જ કન્સેપ્ટ અહીંયા લગાડી અને કોમન કાઢીના સ્ટેપ કરવાના છે. બહુ સિમ્પલ છે. પ્રેક્ટિસ પ્રેક્ટિસ અને પ્રેક્ટિસ વગર કોઈ જ વસ્તુ સહેલી નથી. ઓકે.
દ્વિઘાત સમીકરણ 3x² - 2√6x + 2 ના બીજ શોધો. અહીંયા વિદ્યાર્થીઓ જ્યારે વર્ગમૂળ આવે છે ત્યારે સૌથી વધારે ડરી જતા હોય છે કે સાહેબ રૂટ આવ્યો ને રૂટમાં અમારું મગજ ફૂટ જાય છે. મગજ ફૂટ જાતા હે. ઈ रूट में हमारा मगज फूट जाता है ने પછી पेपर में मार्क्स टूट जाता है અને એમાં मार्क्स लूट जाता है પછી મગજમાં વિચારો ખૂટ જાતા હે. બરાબર ને? તો 3x² + -2√6 + 2 છે તો એ 2 અને 3 નો ગુણાકાર. 6 ના એવા ભાગ પાડો કે જેનો સરવાળો 2√6 આવે. મતલબ 6 ના એવા ભાગ પાડવાના જેમાં √6 આવવું જોઈએ. તો 6 નો સંદર્ભ લઈએ 6 માટે તો 6 એકા 6 એક જ ભાગ પડે. 6 એકા 6. બરાબર. બીજું હવે અહીંયા સરવાળો 2√6 જોઈએ છે. 2 વખત √6 એટલે √6 ગુણ્યા √6 એનો સરવાળો હું કરીશ તો શું થઈ જાય? 2√6 થઈ જાય? થઈ જાય ને? 2√6 થઈ જાય. બસ તો એ જ કન્સેપ્ટ આપણે અહીંયા લગાડ્યો. હવે 3 ના મેં કર્યા જો √3 કર્યા. √6x √6x 2 ના 2 2 ના પાછા મેં કર્યા √2 કારણ કે કોમન કાઢવા છે. બધાને મેં છાપરાવાળા સંદર્ભમાં લઈ લીધા. ઓકે, અધરવાઇઝ તમે પેલું જે શોર્ટકટ આપણી છે 3x √6 તો આ અલ્ટિમેટલી સ્પ્લિટ કરું √3x √2 √3 ગયા એટલે આપણી પાસે 2 મળ્યા √3x આ મધ્યમ પદની નિશાનીઓ કે -√2 આવો જ બીજો અવયવ મળશે √3x - √2 જો અહીં રહ્યો મળ્યો. ઓકે બરાબર. ઉભા રહ્યો 2 મિનિટ. ઓકે ચાલો હવે કોયડો આવ્યો. બે સંખ્યાઓ એવી શોધો કે જેમનો સરવાળો 27 અને ગુણાકાર 182 હોય. તો આ ત્રીજા ચેપ્ટરનો છે ચોથા ચેપ્ટરનો છે. ડિસાઈડ કરવા માટે મેં તમને એક શબ્દ આપ્યો તો કીવર્ડ આપ્યો તો કે જો ગુણાકાર વાળો કન્સેપ્ટ હોય કે ગુણાકાર શબ્દ હોય ગુણાકાર શબ્દ હોય ત્યારે એ તમારો ચોથા ચેપ્ટરનો દાખલો હોય દ્વિઘાત સમીકરણનો દાખલો. એમાં બે ચલ નહીં ધારવાના. ઓકે તો બે સંખ્યાનો સરવાળો 27 આપ્યો છે તો એક x છે તો બીજો થશે 27 - x. એટલે ભાઈ મેં આમાં ચુનિંદા ક્વેશ્ચન જ લીધા છે એટલે કોઈકને ક્યાંક ને ક્યાંક તો પેપરમાં આવ્યો જ હશે. સમજાય છે? એટલે રિવિઝન રાખવાનું કામ જ આ છે. ભાઈ રિવિઝન આપણે એટલા માટે જ રાખીએ. હા 3 થી 4 જેવું જ છે, વધીને 4:15 જેવું થાય. કેમ 4 વાગે છે કઈ કોઈનો લેક્ચર? ઓકે એસએસ નો છે ને? હા રાખેલો છે. ચલો તો આ રીતે આપણે પ્રથમ સંખ્યા x બીજી સંખ્યા 27 - x બંને સંખ્યાનો ગુણાકાર 182 છે તો x અને 27 - x નો ગુણાકાર 182 એટલે આ રીતે સાદુરૂપ. પછી તો નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. મુખ્ય કામ હોય સમીકરણ બનાવવાનું. પછી આપણે બધા એક્સપર્ટ છીએ. એ પછી ચાહે પૂર્ણ વર્ગની રીત હોય કે પછી ચાહે અવયવીકરણની રીત હોય કે પછી દ્વિઘાત સૂત્રની રીત હોય, આપણે બધા એક્સપર્ટ છીએ સોલ્વ કરવામાં, અવયવો પાડવામાં, ઉકેલ મેળવવામાં. માત્ર ને માત્ર તકલીફ પડે છે તો એ છે સમીકરણ બનાવવામાં. તો નિરાત રાખજો ને, સમજજો દાખલાને, દાખલા સાથે વાતો કરજો, એ તમને જવાબ આપશે, ઓટોમેટિકલી આપશે. જેના વર્ગોનો સરવાળો 365 એવી બે ક્રમિક ધન પૂર્ણાંક સંખ્યાઓ છે. અહીંયા ટ્વિસ્ટ કેવા આવી શકે? બે ક્રમિક ધન પૂર્ણાંક આવે તો x અને x+1 લેવાના. બે ક્રમિક ધન યુગ્મ સંખ્યાઓ આવે, બે ક્રમિક ધન યુગ્મ પૂર્ણાંક સંખ્યાઓ આવે તો x અને x+2 લેવાના, કારણ કે યુગ્મ કીધું છે. અને જો બે ક્રમિક અયુગ્મ આવે તો x અને x+2 લેવાના. યસ, એમાં પણ 2 લેવાના, કારણ કે જો બે ક્રમિક યુગ્મ કે છે તો 2 4 6 તો 2 માં હું શું ઉમેરું તો 4 આવે, 2 ઉમેરું તો 1 3 5. જો અયુગ્મ કે છે તો 1 માં હું શું ઉમેરું તો 3 આવે, તો પણ +2 ઉમેરું તો. ઓકે, તો ત્યાં પણ આપણે થોડી નિરાત રાખી અને ધારવાનું છે, એ થોડી ધ્યાન દઈને ધારશું. નહીતર જો તમારી ધારણા જ અહીંયાથી ખોટી પડશે તો બધી મહેનત પાણીમાં, તોય છેલ્લે તો 0 જ માર્ક્સ મળશે, કારણ કે શરૂઆત જ તમે ગલત કરેલી છે. બરાબર. સમીકરણ બંને
વર્ગોનો સરવાળો 365 કરો એટલે x² + x + 1 હોલ સ્ક્વેર = 365. એક કાટકોણ ત્રિકોણનો વેધ તેના પાયા કરતા 7 સેન્ટીમીટર નાનો છે. જો કર્ણની લંબાઈ 13 સેન્ટીમીટર હોય તો બાકીની બે બાજુના માપ શોધો. કર્ણ શબ્દ આવ્યો છે એ જ આપણા માટે બાણનું કામ કરે છે, નિશાન ન્યા સાધવાનું છે. કર્ણ એટલે કયો ત્રિકોણ છે? ટકાકોણ ત્રિકોણ. જો સર આ સમ અમારી એક્ઝામમાં આવ્યો હતો. કોકને ક્યાંક ને ક્યાંક આ ભટકાણો જ હશે. આ બધા એવા જ મૂકેલા છે, વીણી વીણી આમ પકડી પકડી, ચુનિંદે રસીલે આમો કા સ્વાદ. ચલો હવે અહીંયા ધ્યાન દો. તો કાટકોણ ત્રિકોણ છે, કર્ણ આપ્યો છે, વેધ તેના પાયા કરતા 7 સેન્ટીમીટર નાનો છે. તો ધારવાનું શું? જે ના કરતા હોય એ આપણે ધારશું. જે ના કરતા હોય એ આપણે ધારશું. આ આપણો રામબાણ ઈલાજ છે. એ દરેક દાખલામાં દરેક કોયડાઓમાં લગાડશું. જે ના કરતા, જે નાથી, જે ના દ્વારા, જે ના વડે એને આપણે ધારશું. કો ના કરતા 7 સેન્ટીમીટર નાનો છે તો પાયા કરતા 7 સેન્ટીમીટર, એટલે પાયો x ધારી લીધો. પાયો છે 7 નાનો છે એટલે વેધ કોણ? વેધ. પાયો છે, પાયો કરતા 7 નાનો છે. કોણ? વેધ. તો વેધ બરાબર પાયો -7. કર્ણ કેટલો છે? 13. પાયથાગોરસ લગાડી દો ને પછી તો નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. બરાબર ને? એક કુટીર ઉદ્યોગ એક દિવસમાં કેટલીક માટીની વસ્તુઓ બનાવે છે? એક નિશ્ચિત દિવસે જાણે કે પ્રત્યેક ઉત્પાદન કિંમત તે દિવસે ઉત્પાદિત વસ્તુના બમણા કરતા 3 વધુ હતી. જો તે દિવસે ઉત્પાદિત ખર્ચ 90 હોય તો ઉત્પાદિત વસ્તુની સંખ્યા અને પ્રત્યેક વસ્તુની ઉત્પાદન કિંમત શોધો. તો ઉત્પાદિત વસ્તુની કોના બમણા કરતા 3 વધુ હતું? તો કે ઉત્પાદિત વસ્તુના બમણા કરતા 3 વધુ. કોને ધારશું? ઉત્પાદિત વસ્તુની સંખ્યા. દરેક દાખલામાં આપણો એક જ કન્સેપ્ટ લાગશે, ક્યાંય તમારે વિચારવાનું નથી. બાકી ઘણા બધી જગ્યાએ અલગ અલગ ધારતા હોય છે, અલગ અલગ રીતે દાખલાઓના જવાબ લાવતા હોય છે. આપણે એક જ વસ્તુ પકડી રાખવાની છે. આ સ્કાય ફોર્ડ જે છે એનું આખું નામ લખો બેટા, જે તમે કંકોત્રીમાં લખવાના છો એ. ઓકે, સ્કાય લોર્ડ, આકાશના ભગવાન એવું કે છે. હા, પોતાનું નામ આકાશ હોય ને પપ્પાનું નામ ભગવાન હોય તો લખો ચાલે, સ્કાય લોર્ડ. જે તે મજા આવી ગઈ. હાલો અહીં તો ઉત્પાદિત વસ્તુની સંખ્યા x છે, એનો ઉત્પાદન ખર્ચ. તો ઉત્પાદન ખર્ચ આપણને ખબર છે, અહીંયા કીધું છે કે ઉત્પાદન ખર્ચ કેટલો છે? ઉત્પાદિત વસ્તુના બમણા કરતા 3 વધુ છે. વસ્તુની સંખ્યા છે એના બમણા અને 3 વધુ એટલે 2x + 3. કુલ ખર્ચ કેટલો થાય છે? 90 થાય છે. કરતા પછી જે આપ્યું એ નથી ધારવાનું. ઝાલા વરુણસિંહ બેટા ક્યાં કયો કન્સેપ્ટ? જે ના કરતા, કોના કરતા છે? તો કે ઉત્પાદિત વસ્તુના બમણા કરતા. ઉત્પાદિત વસ્તુ ધારવાની. ઓકે, કુલ ખર્ચ 90 છે. હવે જો અહીંયા ગુણાકાર વાળો કન્સેપ્ટ આવ્યો એટલે મેં તમને કીધું હતું ગુણાકાર વાળો કન્સેપ્ટ રકમ જોઈને ખબર પડી. કુલ ઉત્પાદિત ખર્ચ છે તો ઉત્પાદિત સંખ્યા ને એકનો ખર્ચ, સંખ્યા ગુણ્યા એકનો ખર્ચ કરું. હું એમ કહું કે એક આ જે રિમોટ છે એ બનાવવામાં 50 રૂપિયાનો ખર્ચો થાય છે, તો આવા 10 બનાવો હોય તો કેટલા થાય? કુલ ખર્ચ કેટલો થાય? વસ્તુની સંખ્યા ગુણ્યા એક વસ્તુનો ઉત્પાદિત ખર્ચ. રેડી? તો એ જ કન્સેપ્ટ આપણે અહીંયા લગાડી દીધો અને પછી કઈ કહેવાની જરૂર જ નથી, સોલ્વ કરવાનું છે. સોલ્યુશનમાં જો ઉતાવળ કરી નિશાનીઓમાં લોચા મારી અને જવાબ ખોટા લાવો છો, એટલે ઉતાવળ નહીં કરતા હું ઘણી બધી વખત અને કદાચ વર્ષોથી આ મારી જીભ વળી ગઈ છે, વાતમાં નીકળી જાય કે નિરાતે આપણે સૂત્ર મૂકશું, નિરાતે આપણે કિંમત જોશું, નિરાતે આપણે કેલ્ક્યુલેશન કરશું, નિરાતે આપણે નિશાનીઓ મૂકશું. એ નિરાતે શબ્દ વારે ઘડીએ હું એટલા માટે કહું છું, નહીં વર્ષોથી કહું છું આ વસ્તુ, એટલા માટે કહું છું કારણ કે તમને આવડે છે, તમારી અંદર કેપેબિલિટી છે, પણ એ ઉતાવળને લીધે તમારા માર્ક્સ કપાય છે, જે ન થવું જોઈએ. હળહળ અન્યાય છે, હળહળ અન્યાય છે અને ન થવો જોઈએ. અને અન્યાય તમારી જાતને સાથે તમે પોતે જ કરો છો ઉતાવળ કરીને. That's why I am telling you. Okay? लाखों मिले कोई भी ना तुम सा मिला मेरा ये दिल तेरी ओर चलता गया ना रुका मेरे यारा.
દ્વિઘાત સમીકરણનો ઉકેલ, પણ કઈ રીતે? પૂર્ણ વર્ગની રીતે. પૂર્ણ વર્ગની રીતે. હવે ઉદાહરણ 3 માં પૂર્ણ વર્ગની રીતે ઉકેલ. સમીકરણ આપ્યું છે આપણને 2x² - 5x + 3 = 0. મેં ક્યાંકથી ઉપાડીને મૂકી દીધું છે ઓલરેડી. ઉદાહરણ 3 માં જે સમીકરણ છે ને મેં ઉપાડીને મૂકી દીધું છે. હવે એને પૂર્ણ વર્ગની રીતે ઉકેલવાનો છે. પૂર્ણ વર્ગની રીતે ઉકેલવા માટે શું કરવાનું? તો કે આ કન્સેપ્ટ છે. પૂર્ણ વર્ગ માટે હીરો કોણ? તો કે આ અંતિમ પદ બરાબર મધ્યમ પદનો વર્ગ છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ. અને બીજું આને લઈને હેતુલક્ષી પણ પૂછાય કે આ આપેલ સમીકરણને પૂર્ણ વર્ગની રીતે ઉકેલવા માટે કયું પદ ઉમેરવું અને બાદ કરવું પડે. તો એક માર્કમાં હેતુલક્ષીમાં આવું આવી શકે. વી શુડ પ્રિપેર ફોર ધેટ. આપણે એના માટે તૈયાર રહેવું જોઈએ કે પેલું અંતિમ પદ બરાબર મધ્યમ પદનો વર્ગ છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ એ આપણે શોધવું પડે. તો પ્રથમ પદ, મધ્યમ પદ અને અંતિમ પદ નિશાની સાથે હાથી જાય તો સૂંઢ સાથે જાય. નિશાની સાથે ઓલા કિંમત મૂકશું. સાદુરૂપ આપીએ એટલે આપણને મળે છે 25/8. એને એક વખત મેં અહીંયા ઉમેર્યું, એક વખત મેં બાદ કર્યું, અને આ હતું એને તો બિચારાને થોડું કાઢી મુકાય છે. એ તો એનો દીકરો હતો જ પેલા. તો આ નવું સભ્ય બહારથી આવ્યું, એને બહાર કાઢવાનું હોય. ભલે આવી ગયું, તું નીકળ હાલ બહાર. બાકી આ તો જૂનો છે ભાઈ, અમારો પાયાનો પથ્થર છે, અમારી કંપનીનો પાયાનો પથ્થર છે, આને થોડો બહાર કાઢું. ઓકે, ક્લિયર? ચાલો હવે આ બે જોડી બનાવી દેવાની, આ 3 ની જોડી બનાવી દેવાની. એ પૂર્ણ વર્ગ છે હકીકતમાં, પણ એ પેલા મેં અહીંયા લસા લઈ લીધો. લસા લઈ લઈએ પેલા, પછી જોડી બનાવીએ, કારણ કે છેદમાં કાંઈ આપણે નથી રહેવા દેવું. લસા લઈ લઈએ એટલે આ થઈ ગયો 8 + 8 = 16 - 16x² - 40x + 25 + 24 - 25 = 0. હવે આ 3 ને જોડી, આ 2 ને જોડી, આઠ વડે ભાગતા એમ ન લખી શકાય, 8 વડે ગુણતા એમ લખી શકાય. લસા લઈએ ને એને 8 વડે ગુણતા એવું લખાય. બે બાજુ 8 વડે ગુણતા, ભાગતા નહીં. જતીન, ઓકે ચાલો. તો હવે આ પૂર્ણ વર્ગ જ છે. હવે અહીંયાથી બે રીત થશે. અહીંયાથી બે રીત થશે. એક રીત આ છે અને એક રીત આ છે. બરાબર? બે રીત મેં કરાવેલી છે. એક આ રીત કે ભાઈ a અને b, a² - b², એટલે a + b એ -b વાળો કન્સેપ્ટ. એમાં નિશાનીઓમાં ભૂલ થવાની શક્યતા ખરી તમારે માટે, કારણ કે અહીંયા 4x - 5 અહીંયા તો 1 છે. માનો કે કોઈ બીજું પદ આવત તો એ તમે અહીંયા પ્લસ માઇનસમાં લોચા મારત, કાંઈ વાંધો નહીં. તો એ સૂત્ર ઉપીને બરાબર 0 ધારી અને પછી x ને કરતા બનાવી દેવાનું. અથવા હવે શું કરવાનું? તો કે આ જે છે એને સામેની સાઈડ મોકલી દો, એટલે -1 છે એને સામેની સાઈડ મોકલી દો તો +1. હવે બે બાજુ વર્ગમૂળ કાઢું તો બે બાજુ વર્ગમૂળ કાઢું એટલે બગડું છાપરું વહી જાય. બગડું છાપડું વયું જાય તો 4x - 5 1 છે એને વર્ગમૂળમાં ખાસ પ્લસ ઓર માઇનસ લેવાની આદત રાખજો, કારણ કે હવે 10માં છો. 9માં હતા ત્યાં સુધી 4 નું વર્ગમૂળ 2 થતું, પણ 10માં આવ્યા એટલે હવે 4 નું વર્ગમૂળ પ્લસ ઓર માઇનસ 2 થશે. કારણ કે એટલા માટે જેને 10મું કહેવાય છે, કંઈક નવીન હોય, જરા હટકે હોય. ધેટ્સ વાય 10માં હોતા હે. ચાલો હવે x ને કરતા બનાવો એટલે અલ્ટિમેટલી આપણને જોવા મળે +or-1 + 5 છેદમાં 4. હવે અહીંયા એક વખત મેં અહીંયા પ્લસ લીધો, એક વખત મેં અહીંયા સોરી આગળ એક વખત મેં અહીંયા પ્લસ લીધો અને એક વખત મેં અહીંયા માઇનસ લઈ લીધો. ઓકે, અંતિમ પદ બરાબર મધ્યમ પદનો b²-4 કોઈ કે મને કીધું તો હમણાં b²/4 આ એ જ મધ્યમ પદનો વર્ગ છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ, અને એ જ b²/4 એ છે એ આપણે હમણાં જ મારે તમને જે સાબિત કરાવવાનું છે સૂત્ર દ્વિઘાત સૂત્ર વાળું, આના પછીની સ્લાઇડમાં હું કરાવું છું. અંતિમ પદ આપણને એવું 9/5 એક વખત ઉમેરી દીધું તરત જ બાદ કરી નાખ્યું, અને આ બિચારા આને થોડા તગડી મૂકે છે, જૂનો ખેલાડી છે. ચાલો તો લસા લઈ લઈએ અને જતીનભાઈ કે એમ 5 વડે ગુણી નાખીએ તો 25x² - 30x + 9 - 9 - 10 3 ની 2 ની જોડી બનાવીએ. પૂર્ણ વર્ગ સંખ્યા બરાબર 0 વારાફરતી લઈ લઈએ અને
આપણને જવાબ મળી જાય. જો વર્ગમૂળમાં આવે તો એમને રહેવા દેવાના છે, કોઈ જાતની ઓલી એક્સ વાય વાળી મેથડ કરવા ન જતા. જ્યારે ઉકેલ શોધો છો અને વર્ગમૂળ આવે છે તો એને એઝ ઇટ ઇઝ છોડી દેજો, કોઈ માથાકૂટ ન કરતા, ક્યાંય ડિટેલમાં જતા નહીં, ઉલટાનો ખોટું પડશે. એટલે અહીંને રહેવા દેજો, અહીં સુધી પૂર્ણ કરી દેજો. ખ્યાલ આવે છે? આવું સ્વરૂપ આવે તો ભલે આવે. બરાબર. આ યુ કોણ છે? યુ, આ યુ કોણ છે? ક્યાંક મારું નથી ને? આ કોણ છે? યુ કોણ છે? 15 મિનિટ બાકી હતી, મેં 12 મિનિટમાં પતાવ્યું હતું, શ્વાસ લેવાનો ટાઈમ પણ નહોતો. યુ કોણ છે? હું નામ છે? એલા હું છું? હું તો છું નહીં. સર ચેપ્ટર 3 ને ચેપ્ટર 4 ના કુટ પ્રશ્ન તો કુટ પ્રશ્નનો સેમ લાગે. પેલા નામ ફેરવીએ તા. આ યુ ને યોર ને યુ આવે છે, મારું નામ. હા, તારું નામ યુ આવે છે. યુ ને યોર ના બધા માસીએ ભાઈઓ છે, એક જંગલમાંથી આવેલા જનાવરો છે. હાલો, એટલે જનાવર કીધું એટલે ગાળ નથી દીધો. પાછા મને કેવું કહી દીધું? લે સાહેબ તો મને જનાવર કીધું. આપણે બધા જનાવર જ છીએ, અમે સામાજિક પ્રાણીઓ છીએ, તમે જંગલી પ્રાણીઓ છો. કાંઈ નવીન નથી. હાલો ભાઈ, દ્વિઘાત સૂત્ર ax² + bx + c બરાબર 0. એમાં b² - 4ac એ વિવેચક બબૂચક કહેવાય. બબૂચકને ડી અથવા તો ડેલ્ટા વડે દર્શાવાય. ને દ્વિઘાત સમીકરણના બે બીજ આલ્ફા ને બીટા હોય તો આલ્ફા ને બીટા -b ± વર્ગમૂળમાં d/2 એ. હવે બધાને મગજમાં ઘૂસી જ ગયું છે, આ તો ફોર્માલિટી પૂરી કરવી પડે. બરાબર, ચાલો. જો d > 0, અહીંયા ખાસ આ શરતો ઉપરથી પણ હેતુલક્ષીઓ આવે છે. તો જો d > 0 એટલે કે ધન, તો અહીંયા આની સામે નજર રાખો તો આ નિયમો એમને યાદ રહી જાય. આ નિયમો એમને યાદ રહી જાય. આની સામે ધ્યાન રાખો તો જો ડી ધન આવે તો એનું વર્ગમૂળ શક્ય છે કે નહીં? હા, શક્ય છે. એનો મતલબ બે કેસ પોસિબલ થશે, -b + વર્ગમૂળમાં ડી, -b - વર્ગમૂળમાં ડી. બે ઉકેલો વાસ્તવિક મળે. જો ડી બરાબર 0 આવે, આ ડી 0 લઈ લો. જો હું ડી 0 લઈ લો તો આ વયું ગયું તો એક જ ઉકેલ મળ્યો, -b/2a. એટલું જ હતું ને? તો -b/2a તો બે સરખા મળશે. -b/2a -b/2a બે સમાન વાસ્તવિક મળશે. અને જો ઋણ હોય, આ માઇનસ હોય, તો એનું વર્ગમૂળ શક્ય નથી, તો બીજ વાસ્તવિક મળે નહીં. ઝીલ હતી યુ વાળી. હાલો, હવે એ પાછી આપણા સામાજિક પ્રાણીઓના ગેંગમાં ભળી ગઈ. હવે હાલો, હવે જો અહીંયા મારે તમને એ બીજના સ્વરૂપ વાળું જે છે હું અત્યારે સાબિત કરાવું છું. તમને થોડું અહીંયા ધ્યાન દઈ દેજો. ઘણી વખત એવું પૂછાય છે કે ભાઈ ax² + bx + c = 0 ના બીજ મેળવો, લખો, શોધો, જે પૂછે. બરાબર, તો આપણે હવે એની શરૂઆત કરીએ. જુઓ, ખાસ જ્યારે બીજ શોધવાની વાત આવે છે, બીજ શોધવાની, તો પહેલા આપણે શું કરશું તો કે બંને બાજુ a વડે ભાગતા. શું કરીએ છીએ? બંને બાજુ, કારણ કે મારે પૂર્ણ વર્ગની રીત લગાડવાની છે. પૂર્ણ વર્ગની રીતે આપણે આ કામ કરશું. કપાય છે ધોરણનું, ત્યાંથી કીધું. હાલો, બંને બાજુ a વડે ભાગતા. બંને બાજુ a વડે ભાગતા. a વડે ભાગવું એટલે આ x² થઈ જાય +b/ax થઈ જાય +c/a બરાબર 0 થાય. બરાબર. હવે તો કે પૂર્ણ વર્ગની રીતે મારે અંતિમ પદ ઉમેરવું અને બાદ કરવું પડે. તો અંતિમ પદ બરાબર મધ્યમ પદનો વર્ગ છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ. ઓકે, તો મધ્યમ પદનો વર્ગ એટલે આ થઈ જાય છે b²/a² * x². 4 ગુણ્યા પ્રથમ પદ એટલે આ થઈ ગયું 4x². હા કે ના? મધ્યમ પદ કોણ છે? b/ax એટલે એનો વર્ગ કરી નાખો. 4 ગુણ્યા પ્રથમ પદ એટલે 4x². આ x² ગયા તો b²/4a².
ઓકે, બી સ્ક્વેર અપોન 4a². ચાલો, તો હવે એક કામ કર્યું હોય તો પેલા ઓલું શોધી લઈએ, પછી આને ભાગીએ. પેલા શોધી લઈએ, વધારે હેલું પડશે. ચાલો, અંતિમ પદ જોઈ લઈએ. તો મધ્યમ પદનો વર્ગ b²a² છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ. તો આ શું થઈ ગયું? x² ગયા તો b²/4. 4 ને શું થયું? 4 ગુણ્યા પ્રથમ પદ, રેડી છે ને? મધ્યમ પદનો વર્ગ એટલે b²x² છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ, બરાબર તો છે? ax², હા ax² થયું, બરોબર છે. 4 ગુણ્યા પ્રથમ પદ તો b²/4a². એ બે જો કે સેમ જ આવ્યું, એમાં કઈ નવીન ન આવ્યું. પેલા એ વડે ભાગવું પડશે આમ તો, બરોબર છે તું. અને હવે આપણે ઉમેરી દઈએ b²/4a² માઇનસ આ ઉમેરી દીધું b²/4a² માઇનસ b²/4a² પ્લસ c/a. એ તો આપણે એમનામ જ રાખવું પડશે, બરાબર 0. શું કર્યું? જો આ 3 2 ની જોડી, 3 2 ની જોડી આ ઉમેરી દીધું, બાદ કર્યું, અને આ તો જૂનો સભ્ય એમનામ હતો જ. હાલો, હવે તો કે અહીંયા પૂર્ણ વર્ગ બની ગયું. x વત્તા b/2a હોલ સ્ક્વેર માઇનસ આને જો હું સાદુરૂપ આપું તો આને ગુણ્યા a થાય, આને ગુણ્યા a થાય, હા કે ના? તો આ શું થઈ ગઈ છે? તો કે માઇનસ અહીંયા હું કોમન કાઢી લઉં છું, તો આ થઈ ગયું b². આ માઇનસ થઈ જશે, પ્લસ છે તો ઉપર ac અને છેદમાં આવી ગયું 4a². હા કે ના? ન સમજાણું હોય હાલો. ક્યાં 4a² ને 4 b² માઇનસ 4ac. બરાબર જ છે, a² જ આવે બેટા, a² જ આવે. ફરીથી સમજાવું હાલો. આ સમજાણું, આ બે બાજુ a વડે ભાગ્યું એ સમજાણું, આ સુધી સમજાણું, આ સુધી. હાલો ફરીથી સમજો, બધું સાફ કરી નાખો મગજમાંથી. આ સુધી સમજાણું. તો મધ્યમ પદનો વર્ગ b²/a² ઇન્ટુ x² છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ. ચાલો રેડી? આટલું મધ્યમ પદનો વર્ગ છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ. આ ગયા તો આ શું આવ્યું? b² આ a² અંશનો છેદ છેદમાં આવી જાય ને. ચાલો હવે રેડી? ચાલો હવે શું કરાય? બરાબર 0. હવે આને સામેની સાઈડ મોકલી દેવાય. જો આને એ વધારે હેલું રહે. અચ્છા, લસામાં 4a વડે ગુણવાનું. હા, તો જ અહીં સૂત્ર બને ને, b² માઇનસ 4ac. હવે આને સામેની સાઈડ મોકલી દઉં તો x પ્લસ b/2a હોલ સ્ક્વેર બરાબર b² માઇનસ 4ac/4a². માઇનસ ને સામેની સાઈડ મોકલી દીધા, પ્લસ થઈ ગયા. પીળાથી સમજાવું. હવે જુઓ, અહીં લસા લઈ લીધો, આ બેયને સાદરૂપ આપવા માટે, આ બેયની જોડી માટે. 4a વડે ગુણ નાખ્યા, બેયનો છેદ હરખા થઈ ગયા, માઇનસ કોમન કાઢી લીધા. માઇનસ જો હું કોમન કાઢી લઉં તો આ પદ પ્લસ થઈ જાય, આ પ્લસ છે એ માઇનસ થઈ જાય. પ્રેન્સ બેટા હલો, હવે આ માઇનસ ને સામેની સાઈડ મોકલી દીધા એટલે એ થઈ ગયા પ્લસ થઈ ગયા. હવે મારે બે બાજુ વર્ગમૂળ કાઢવું. જોજો, બે બાજુ હું વર્ગમૂળ કાઢીશ તો
x પ્લસ બી અપોન 2a બરાબર વર્ગમૂળમાં બી સ્ક્વેર માઇનસ 4ac છેદનું વર્ગમૂળ નીકળે એમ છે 2a. હલો, હવે તો સમજાણું ને? પણ કેવા આ નહીં ભૂલવાનું, આ નહીં ભૂલવાનું. હું ન ભૂલવાનું? હા, વાહ દેવલી વાહ. દેવાંશીભાઈ કીધું પ્લસ માઇનસ. ભૂલને કા નહીં રે બાબા, ધંધે લાગી જાતા હે. હવે તો કે x ને હું કરતા બનાવું તો માઇનસ બી અપોન 2a પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં બી સ્ક્વેર માઇનસ 4ac અપોન 2a. તો બેયના છેદ સરખા છે તો 2a માઇનસ બી પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં બી સ્ક્વેર માઇનસ 4ac આ આપણું દ્વિઘાત સૂત્ર મળી ગયું. જુઓ, બેયના છેદ સરખા છે એટલે બે વચ્ચે એક આપી દીધું. ઓકે, દ્વિઘાત સૂત્રનો ઉપયોગ કરીને ઉકેલવાનો છે. એક લંબચોરસ ટુકડાનું ક્ષેત્રફળ 528 મીટર સ્ક્વેર છે. તેની લંબાઈ પહોળાઈના બમણાથી 1 મીટર જેટલી વધુ છે. કોના બમણાથી 1 મીટર જેટલી વધુ છે? પહોળાઈથી. પહોળાઈને x ધારી લીધું. અનુષ્કા સર ચેપ્ટર 3 અને ચેપ્ટર 4 ના સમ સેમ લાગે છે. બેટા એ જ મેં કીધું, 4 અને 3 ના સેમ ન લાગે એટલા માટે મેં તમને બ્રહ્માસ્ત્ર આપી દીધું. ગુણાકાર વાળો કન્સેપ્ટ હોય કે ગુણાકારનો શબ્દ પ્રયોગ થતો હોય તો એ છે આપણા દ્વિઘાત સૂત્રનો હોય, મતલબ કે દ્વિઘાત સમીકરણનો હોય, ચોથા ચેપ્ટરનો. એ તમારે ઓળખવું પડે, પ્રેક્ટિસ થી થાય. એ બધા દાખલાઓ પ્રેક્ટિસ કરો એટલે ઓટોમેટિક આવડી જાય. ઓકે, ચાલો હવે પહોળાઈ કરતા તો પહોળાઈને x ધારશું. કેટલી છે? લંબાઈ પહોળાઈના બમણાથી 1 મીટર વધુ છે. પહોળાઈના બમણાથી 1 વધુ છે. ક્ષેત્રફળ કેટલું છે? 528. તો લંબાઈ ગુણ્યા પહોળાઈ, સમીકરણ મળી ગયું. ડી ચેક કરવાના. જનરલી ડી થી ડી વાળી મેથડ જ કરશો, દ્વિઘાત વાળાથી કરશો ને ખબર પડી જશે. કેમ તો કે ડી ગ્રેટર ધેન 0 આવે તો અને તો જ આપણે આગળ કામ કરવાનું. x બરાબર આ સાદુરૂપ આપીને જવાબ લઈ લીધો છે. બે ક્રમિક અયુગ્મ ધન પૂર્ણાંક. જો મેં કીધું તો અયુગ્મ ધન પૂર્ણાંક તો x અને x પ્લસ 2 લેવાના. વર્ગોનો સરવાળો 290 હોય. હવે તો થઈ ગયું ને, ઈઝી થઈ ગયું ને. આપણે પહેલા જ વાત કરી લીધી ત્યાં. એક એવો લંબચોરસ બગીચો બનાવેલો છે કે જો અહીંયા છે ને ચોપડી વાળાએ અલગ ધારેલું છે, મેં અલગ ધરાવીને આગળ દાખલો ગણાવ્યો છે. તો ચોપડી વાળાને સામું આપણે જોવું જ નથી, જે કરે મને કાંઈ મતલબ નથી. પહોળાઈ તેની લંબાઈ કરતા 3 મીટર ઓછી છે. લંબાઈ કરતા મેં લંબાઈ ધારી લીધી 3 મીટર ઓછી છે. કોણ? તો કે પહોળાઈ, એટલે x માઇનસ 3 થયું. આને શું ધાર્યું? પહોળાઈને x ધાર્યું તો આ x પ્લસ 3 થાય. નથી આપણે પડવું, એ ઊંધું બનાવે છે, ઉલ્લુ બનાવે છે. એમાં કન્ફ્યુઝન વધારે થશે. આપણે નહીં કરીએ એવું, આપણે આપણા નિયમને પકડી રાખશું. જવાબમાં કોઈ ફેર નહીં પડે. તમે આ ઉદાહરણ જોશો તો એનું સમીકરણ કંઈક બીજું બન્યું હશે. આ જે સમીકરણ છે ને એનું કંઈક બીજું બન્યું હશે, પણ અલ્ટિમેટલી આપણો જવાબ આ આવશે, મને એટલી ખબર પડે. સમજાય? આપણે આપણા નિયમને ચોટીને રહીશું કે ભાઈ જે ના કરતા એને ધારશું કે ભાઈ લંબાઈ કરતા 3 મીટર, તો લંબાઈને ધારી લીધી. ઓછી છે કોણ? પહોળાઈ, તો x માઇનસ 3. લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે આ થઈ ગયું. હવે ત્રિકોણ માટે પાયો છે એ શું છે? પહોળાઈ જેટલો છે. પાયો શું છે? પહોળાઈ જેટલો. અને વેધ કેટલો છે? 12. તો ત્રિકોણ વના પાયો, પાયો પહોળાઈ જેટલો. આપણી પહોળાઈ કેટલી છે? x માઇનસ 3. હલો, પછી શું કરવાનું? આખું વાંચો. સમજવી બાજુ ત્રિકોણાકાર બગીચાના ક્ષેત્રફળ કરતા 4 વધુ. કોનું? લંબચોરસનું ક્ષેત્રફળ. એટલે લંબચોરસનું ક્ષેત્રફળ ત્રિકોણનું છે. જે ના કરતા હોય ત્યાં હળી કરવાની. સમીકરણ બનાવવા માટે જે ના કરતા હોય ત્યાં આપણે સળી કરીશું. સળી કરી 4 વધારે. જોઈ લો 4 વધારે છે. કોનું? ત્રિકોણ કરતા 4 વધારે છે. ઇઝી. આ દાખલો જરા ક્લિયર રાખજો. This is the MP question for the exam. પ્રવાહ વાળો આવ્યો. આમાંય પ્રવાહની દિશા વાળો છે, પણ આમાં તમને એક જ વસ્તુ શોધવાનું કહે છે. પ્રવાહની ઝડપ શોધો. પ્રવાહની ઝડપ શોધો. બરાબર? ચાલો, ધારો કે પ્રવાહની ઝડપ x કિલોમીટર પ્રતિ કલાક છે. મોટર બોટની ઝડપ 18 કિલોમીટર આપી દીધી. જો
નહીતર મોટર બોટ અને પ્રવાહની બેયની શોધવાની હોય તો ત્રીજું ચેપ્ટર. અહીંયા શું છે, મોટર બોટ ને આપી દીધી છે ને પ્રવાહની શોધવાની ચોથું ચેપ્ટર. બે માંથી કોઈ એક, ઓલી બે શોધો, એક અને ભાઈ બે ધારો. હા હાલો, समझ में आता है कैसे पहचानना है कहाँ का है ये लड़का, ना जाने कहाँ से आया है, ना जाने कहाँ को जाएगा दीवाना, किसे बनाएगा ये दाखला, किसी के हाथ ना आएगा ये दाखला. પણ એ પકડાઈ જાય કિસી કે હાથમાં, હું અમારા હાથમાં આવી જાય ગમે ત્યાંથી, મારી મચકોડીને પકડી જ લાવીએ, ખબર છે? હાલો, ચલો 18 છે. જો 24 કિલોમીટર અંતર પ્રવાહની સામી દિશામાં કાપવામાં લાગતો સમય એ પ્રવાહની દિશામાં તેટલું સમય આખો સમયનો જાદુ છે. સમયનું કરી નાખવાનું, જે કંઈ પણ આપેલું સમયમાં ફેરવી નાખો, બધું સમય. સમય કા पहिया ચલતા હૈ, દિન ઢલતા હૈ, રાત આતી હૈ. હવે સમયમાં ફેરવી નાખવાનું. ઝડપ કેટલી થશે પ્રવાહની દિશામાં? તો કે x ભળી જાય, 18 પ્લસ x થશે. અંતર કેટલું છે 24, સમય એના માટે t1, અંતરના છેદમાં ઝડપ 24/18 પ્લસ x. પ્રવાહની વિરુદ્ધ દિશામાં તો કે 18, ઓલું વિડીયો જોયો તો ને તમે, પ્રવાહની દિશામાં જાવ છો તો પ્લસ થશે, વિરુદ્ધ દિશામાં જાવ છો તો, વિરુદ્ધ દિશામાં જાશો તો એ માઇનસ થશે, રાઈટ? તો એ 18 માઇનસ x થશે, તો 24/18 માઇનસ x. હવે અહીંયા જુઓ, પ્રવાહની દિશામાં, પ્રવાહની વિરુદ્ધ દિશામાં, પછી બરાબર મૂક્યું. હવે શું છે, પ્રવાહની દિશામાં તેટલું જ અંતર કાપવા લાગતા સમય કરતા એક વધારે. કોના કરતા? પ્રવાહની દિશામાં, એટલે +1 અહીંયા કર્યું. પછી 24 કોમન અને સામેની સાઈડ જવા દેવાનું. આ પહેલું કામ કરજો, આવી રીતે કિંમતો મૂકજો, t2 - t1 = 1. 24 કોમન કાઢી નાખજો, બેયમાં આવે છે, અને સામેની સાઈડ જવા દેજો. ગુણાકાર સહેલા થઈ જાય, સસ્તા થઈ જાય, હળવા થઈ જાય ને કામ ઝડપી થશે. રેડી? ઇઝી? અરે આમાં શું કીધું છે? પ્રવાહની દિશામાં તેટલું જ અંતર કાપવા લાગતા સમય કરતા એક વધારે છે. કોનો? તો કે વિરુદ્ધ દિશામાં કાપવામાં લાગતો સમય. તો પ્રવાહની દિશામાં, પ્રવાહની વિરુદ્ધ દિશામાં કોના કરતા 1 કલાક વધારે લાગે છે? આ એક જ સમીકરણ બનશે ભાઈ, બહુ સિમ્પલ વસ્તુ છે, પૂછવાનું જ ન હોય. કોના કરતા 1 કલાક વધારે લાગે છે? પ્રવાહની દિશામાં જે સમય લાગે છે એના કરતા 1 કલાક વધારે, એટલે જેના કરતા છે ત્યાં +1 કરી નાખ્યું. મૈત્રી બેટા સમજાઈ ગયું? ઓકે, ચાલો. રેમનની આજથી 3 વર્ષ પહેલાની ઉંમરના ઓહો ઘણા દાખલા છે હજી, સમય બહુ ઓછો છે. હાલો ફટાફટ જોઈ લ્યો. રેમનની 3 વર્ષ પહેલાની ઉંમરના વ્યસ્ત અને હવેથી 5 વર્ષ પછીની ઉંમરના વ્યસ્તનો સરવાળો 1/3 છે. તો રેમનની x ધારી લીધું, 3 વર્ષ પહેલાની x - 3, 5 વર્ષ પછીની x + 5, એના વ્યસ્તનો સરવાળો 1/3 છે. સમીકરણ બનાવવાનું. અલ્યા 18 - x જ થાય ને બેટા. 18 છે મોટર બોટની છે, એમાંથી પ્રવાહ સામો બાદ થાય. 18 - x આવે મયુર બેટા. 18 તો મોટર બોટની છે, પોતે તો ધોઈડો જ જાય છે. એ તો હામો પવન આવે છે, હામો પ્રવાહ આવે છે, એ બાદ થાય છે. એટલે 18 - x થાય. હલો ક્લિયર? હવે આ માર્ક્સ વાળું જરા જોઈ લેજો. 1 વર્ગ કસોટીના શેફાલીના ગણિત અને અંગ્રેજીના ગુણનો સરવાળો 30 છે. જો તેને ગણિતમાં 2 ગુણ વધુ, અંગ્રેજીમાં 3 ગુણ ઓછા મળ્યા હોત, જો હોત, તો તેમનો ગુણાકાર 210 થયો હોત. તેના બંને વિષયમાં મેળવેલ ગુણ શોધો. અહીંયા જો સરવાળો આપ્યો છે ને, સરવાળો એવો શબ્દ પ્રયોગ કર્યો છે ને, સરવાળો, એ આપણા સમીકરણ અહીંયા ધારવામાં કામ લાગશે. ધારવામાં કામ લાગશે. એટલે ગણિતના જો x ધારીએ તો બેનો સરવાળો 30 છે, તો અંગ્રેજીના 30 - x થશે. જો અંગ્રેજીના x ધારો છો તો ગણિતના 30 - x થશે. ઓકે, જો 2 ગુણ વધુ હોય ગણિતમાં તો x + 2, જો અંગ્રેજીમાં 3 ગુણ ઓછા હોય તો 30 - x તો હતા જ, એમાંથી 3 ગુણ ઓછા 27 - x, તો એનો ગુણાકાર 210 થાય છે. ઓકે, બે સંખ્યાઓના વર્ગોનો તફાવત 180 છે. નાની સંખ્યાનો વર્ગ મોટી સંખ્યા કરતા 8 ગણો છે. આ થોડો ટ્વિસ્ટેડ દાખલો છે, જરાક ધ્યાન દઈ દો. નાની સંખ્યાનો વર્ગ મોટી સંખ્યા કરતા 8 ગણો છે. તો મેં કોને ધાર્યું? મોટી સંખ્યા. કોના કરતા? મોટી સંખ્યા કરતા. એટલે મેં બીજા સાહિત્યમાં, બીજા પ્રકાશનોમાં ઊંધું ધારેલું છે, અને એમાં હું ધારેલું તમને ખબર જ નહીં પડે. અહીં જુઓ, બહુ મજા આવશે.
નાની સંખ્યાનો વર્ગ એ મોટી સંખ્યા કરતા 8 ગણો છે. તો મોટી સંખ્યાને મેં x ધાર્યું. હવે શું છે? નાની સંખ્યાનો વર્ગ. આ નાની સંખ્યાનો વર્ગ. નાની સંખ્યા લખ્યું, મોટી સંખ્યા લખ્યું, વચ્ચે બરાબર મૂક્યું. નાની સંખ્યાનો વર્ગ એટલે વર્ગ. મોટી સંખ્યા કરતા 8 ગણા એટલે મોટી સંખ્યાને 8 વડે ગુણ નાખ્યા. જુઓ હેડે. તો નાની સંખ્યાનો વર્ગ હું મળ્યો 8x. મેં આને વર્ગમાં સ્વરૂપમાં કેમ રહેવા દીધું? કારણ કે અહીંયા વર્ગોનો તફાવત જ 180 કીધો છે. વર્ગોનો તફાવત એટલે વર્ગના સ્વરૂપમાં જ રહેવા દીધું. ભવિષ્યમાં એનો ઉપયોગ લેવાનો જ છે. તો તફાવત કીધો છે અને પ્લસ તફાવત કેવો આપ્યો છે? ધન આપ્યો છે. તો હંમેશા મોટામાંથી નાનું બાદ થયું હોય એટલે મોટી સંખ્યાનો વર્ગ માઇનસ નાની સંખ્યાનો વર્ગ બરાબર 180. પછી બધાને આવડે છે. આમાં પછી નવું આમાં કઈ આવતું જ નથી. ત્યાંથી જ બધું હરખું જ આવે. એક જ ધારું બધું હરખું આવે આખા ચેપ્ટરમાં. ટ્રેન વાળો એક ટ્રેન આને સમયમાં ફેરવી નાખવાનો. જેમ મોટરબોટ વાળો દાખલો છે સેમ ટ્રેન વાળો કે જ્યારે જ્યારે આવું આવે ત્યારે સમયમાં ફેરવી નાખવાનું. કારણ કે અહીંયા છે ને આ સમય વાળા સ્વરૂપમાં જ આપ્યું હશે. 1 કલાક ઓછો સમય લે છે તો સમયમાં ફેરવી નાખો. જે જે આવે ને T1 T2 ફેરવી નાખવાનું. તો કે એક ધારી ઝડપે 360 કિલોમીટર અંતર કાપે, જો તેની ઝડપ 5 કિલોમીટર પ્રતિ કલાક વધુ હોય તો આ જ અંતર કાપતા તેને 1 કલાક ઓછો લાગે છે. તો પેલા તો અંતર 360 છે, ટ્રેનની ઝડપ x ધારી લીધી. પેલા અંતર એની જ ઝડપે હાલે તો કાંઈ વાંધો નથી. તો એને કાંઈ હક નથી થતું એટલે એડ કરશે, 5 કિલોમીટરની સ્પીડ વધારશે તો સમય ઘટશે. એ આગળ જોશું આપણે. તો T1 બરાબર અંતરના છેદમાં સમય 360 ના છેદમાં x. 5 ની ઝડપ વધારી તો T2 શું થઈ જાય? 360 ના છેદમાં x + 5. ઓકે. હવે 1 કલાક ઓછો લાગે છે કોના કરતા? જો ધીમી સ્પીડ કરતા સ્પીડ વધારે છે તો 1 કલાક ઓછો લાગે છે. હા 3 માર્ક નો પૂછાય ભાઈ, બહુ કરી તમે. લાવ આપણી પાસે મોડેલ પેપર સરકારે આપી દીધું છે. એનાલિસિસ કરવામાં આવે કઈ નાના છો તમે? હા તો કિલોમીટર પ્રતિ કલાક જ આપે ને. સ્પીડ તો એ જ એકમમાં આપશે ને બેટા. એ તો બીજા એકમમાં આપશે જ નહીં. અને અહીંયા સમયની વાત કરી એટલે ટી માં ફેરવી નાખ્યું. બરાબર. ધીમી કરતા ઝડપમાં 1 કલાક ઓછો લાગે એવું આનું એનાલિસિસ કરવાનું. એ તો સીધી વાત છે. નો પૂછો તો આમ હરખું ન વાંચો તો ખબર પડી જાય. ધીમી હોય એના કરતા ઝડપમાં 1 કલાક ઓછો સમય લાગે છે. તો ધીમી કરતા, ધીમા માટે T1, એના કરતા 1 કલાક ઓછો લાગે. કોનું? તો કે નવા સમયનું. પછી કિંમત મૂકો. 360 ને કોમન કાઢીને સામેની સાઈડ જવા દેવાના. પછી પ્લેન ઉડાડજો. હાલો નળ વાળો દાખલો ખાસ ક્લિયર કરી રાખજો. પાણીના બે નળ એક સાથે 9.3 કલાકમાં એક ટાંકી ભરી શકે છે. મોટા વ્યાસ વાળો નળ ટાંકી ભરવા માટે નાના વ્યાસ નળ કરતા 10 કલાકનો ઓછો સમય લે છે. બંને નળ દ્વારા ટાંકી ભરવાનો અલગ અલગ સમય શોધો. તો નાના વ્યાસ વાળાનો નળ x કલાકમાં ટાંકી ભરે છે, ઉધારી લઈએ. બરાબર. અને મોટા વાળો છે, મોટા વ્યાસ વાળો છે, એ નાના કરતા 10 કલાકનો ઓછો સમય લે છે. બરાબર. 10 કલાક ઓછો લે છે એટલે મોટા નળને ટાંકી ભરતા જે નાના માટે જે સમય છે એના કરતા 10 કલાક ઓછો લીધો. નાના નળ માટે x કલાકમાં 1 ભાગ આખે આખો 100%. x કલાકમાં 100% આખે આખું ભરે છે. અહીંયા એક ભાગની વાત કરી છે. સ્ત્રી પુરુષનો જે દાખલો હતો ને ત્રીજા ચેપ્ટરમાં, એક કામ આખું કામ, એવી રીતે આખે આખું ભરે છે. તો 1 કલાકમાં કેટલું ભરે? તો 1/x. એવી જ રીતે મોટા નળ માટે 1 કલાકમાં કેટલું થઈ જાય? 1/x - 10. હવે બે 1-1 કલાકમાં જોઈ લીધું. તો 1 કલાક બે એક હાઈરે તમે નળ ચાલુ કરો છો તો જે 1 કલાક ચાલશે એમાં બે એક 1/x આવશે ને 1/x - 10 આવશે. આટલી ટાંકી ભરા. હલો ઓકે. બંને થઈને ટાંકી કેટલા કલાકમાં પૂરી થાય છે? તો કેટલી? 9.3 કલાકમાં ભરાય છે. બે જો ચાલુ રાખો છો તો આટલી કલાકમાં એ ભરાય છે. ઓકે. તો હવે અહીંયા બંને નળ થઈને 1 કલાક માટે કેટલું ભરશે? તો પાછી ત્રિરાશિક ભાઈ 75/8 કલાકમાં એક ભાગ 100% ભાગ ભરે છે. તો 1 કલાકમાં કેટલું? તો એનું 1 કલાકમાં શોધી લીધું. હવે બધાયનું 1-1 કલાકનું શોધી લીધું છે. બધાયનું 1-1 કલાકનું શોધી લીધું છે. તો 1/x + 10. તો આ 1 કલાકમાં જે ભરાય છે આ વસ્તુ છે એને મેં ક્યાં મૂકી દીધી? અહીંયા મૂકી દીધી. સમીકરણ બની ગયું. આપણે રિવિઝન લેક્ચર પૂરો થાય પછી ખાસ આ બધા દાખલાઓ છે જે મેં કુટ પ્રશ્નો રાખેલા છે એના ઉપર ખાસ ધ્યાન દઈ અને સાદુરૂપ આપી અને દાખલાઓની પ્રેક્ટિસ કરજો તો ભેગું થશે. ઝડપી ટ્રેન મૈસૂર વાળો દાખલો. જો આ ટ્રેન વાળો ઝડપ વાળો દાખલો જોઈએ એટલે આપણને સીધું ત્રીજું ચેપ્ટર યાદ આવે, પણ નહીં.
એક ઝડપી ટ્રેન મૈસૂર અને બેંગ્લોર વચ્ચેનો 132 કિલોમીટર અંતર કાપવા ધીમી ટ્રેન કરતા 1 કલાક ઓછો સમય લે છે. જો ઝડપી ટ્રેનની સરેરાશ ઝડપ ધીમી ટ્રેનની સરેરાશ ઝડપ કરતા 11 કિલોમીટર વધુ હોય, અહીંયા જો આ જે વાક્ય છે ને આ એ જ આપણને ચોથા ચેપ્ટર તરફ લઈ જવાનું પ્રયાણ કરે. હા, એ જ શ્રીધર આચાર્યનું મેં હમણાં દાખલો ગણાવ્યો ને આખો સાદરૂપ વાળો. આ શ્રીધર આચાર્યનું સૂત્ર બેટા. ઓકે, આખું શ્રીધર આચાર્ય આજ મહેનત કરી હતી જે મેં તમને કરાવી. ચલો, આ છે ચોથા ચેપ્ટરનું છે. કેમ ખબર પડે તો કે ઝડપનો સંબંધ આપી દીધો છે. ધીમી ટ્રેનની ઝડપ x, તો ઝડપી ટ્રેનની ઝડપ x+11, કારણ કે 11 વધારે છે, 11 કિલોમીટર પ્રતિ કલાક વધારે છે. કોની? ઝડપીની. કોના કરતા? ધીમી કરતા, એટલે ધીમી ધારી જો છે ને, ધીમી ટ્રેનની સરેરાશ ઝડપ કરતા 11 વધારે છે, એટલે ધીમી ધાર લીધી. T1 132/x, T2 132/x+11. સમય માટે જો ધીમી ટ્રેન કરતા 1 કલાક ઓછો લે છે. અગેન ધીમી ટ્રેન કરતા 1 કલાક ઓછો લે છે. 132 કોમન કાઢીને સામે સાઈડ જવા દેજો. પછી સાદુરૂપ આપજો, પ્લેન ઉડાડજો, સહેલું પડશે, સસ્તું પડશે, સરળ પડશે. બે ચોરસના ક્ષેત્રફળોનો સરવાળો 468 મીટર સ્ક્વેર છે. જો તેમની પરિમિતિનો તફાવત 24 મીટર હોય તો બંને ચોરસની બાજુઓની લંબાઈ શોધો. હવે આ પરિમિતિ વાળો દાખલો છે, થોડો કન્ફ્યુઝિંગ છે, થોડું ધ્યાન દેશો એટલે આપોઆપ આવડી જશે. બેના ક્ષેત્રફળનો સરવાળો 468 છે અને પરિમિતિનો તફાવત 24 છે. તો બે ચોરસની લંબાઈ શોધવાની છે. હવે અહીંયા જુઓ, નાના ચોરસની લંબાઈ x મીટર ધારી લઈએ, બરાબર. તો મોટાની ધારો તોય આમાં કોઈ ફેર નહીં પડે, પણ આમાં ક્યાંક ને ક્યાંક ચેન્જ થશે ખાલી. તો નાના ચોરસની પરિમિતિ કેટલી થાય? 4x થાય. x વત્તા x વત્તા x વત્તા x 4x. ક્ષેત્રફળ કેટલું થાય? x² થાય. લંબાઈ ગુણ્યા લંબાઈ. ઓકે, હવે બે ચોરસની પરિમિતિનો તફાવત 24 છે. એટલે નાનાની પરિમિતિ મળી ગઈ તો એના ઉપરથી મોટાની મળી જાય. જુઓ, મોટા ચોરસની પરિમિતિ માઇનસ નાના ચોરસની પરિમિતિ બરાબર 24. મોટા ચોરસની પરિમિતિ માઇનસ 4x બરાબર 24. મોટા ચોરસની પરિમિતિ બરાબર 24 વત્તા 4x. મોટા ચોરસની પરિમિતિ બરાબર 24 વત્તા 4x ડિવાઈડ બાય 4. કેમ? પરિમિતિ હતી, હવે લંબાઈ મેળવી. પરિમિતિ ઉપરથી લંબાઈ મળી જાય, કારણ કે ચોરસની પરિમિતિ જો 4x હોય તો એની લંબાઈ કેટલી હોય? x હોય. 4 વડે ભાગી નાખો તો એની લંબાઈ મને મળી ગઈ આટલી. 4 કોમન અને કેન્સલ કાઢ્યા તો મોટા ચોરસની લંબાઈ મને મળી ગઈ x+6. તો એનું ક્ષેત્રફળ શું થઈ જાય? એનો વર્ગ, કારણ કે x+6 લંબાઈ ગુણ્યા લંબાઈ એનો વર્ગ. અને હવે બંને ચોરસના ક્ષેત્રફળનો સરવાળો 468 છે, એટલે x² + x+6² બરાબર 468. પછી તો મેઇન ત્યાં સુધી જ પહોંચવું અઘરું છે, ત્યાંથી તો બધાને બધું આવડે જ છે. બીજ સમાન હોય તો k નું મૂલ્ય શોધો. જો બીજ સમાન હોવા માટે d બરાબર 0 હોવું જોઈએ. d એટલે b² - 4ac બરાબર 0. તો k² - 4ac કમ્પ્લીટલી મૂક્યું, k ને કરતા બનાવ્યો એટલે આ તમને મળશે 2√6. એટલે બીજ સમાન આપ્યું હોય તો આનો અર્થઘટન એવું થાય કે b² - 4ac બરાબર 0 લેવાનું. સમીકરણ ખાલી જગ્યાનો એક ઉકેલ છે. જો આ ઉકેલ 3 છે, આ ટ્રાયલ એન્ડ એરર મેથડ. 3 મૂકીને ચેક કરવાનું સમીકરણનું સમાન થાય છે તો એનો ઉકેલ છે, અને જો સમીકરણનું સમાધાન ન થાય તો એનો ઉકેલ નથી. 3 ચેક 3 નો વર્ગ 9 - 3 વત્તા 6 બરાબર 0 નથી થતું. નથી થતું ને? 3 મૂક્યા, 3 નો વર્ગ 9 વત્તા 3 વત્તા 6 ડઝ નોટ ઇક્વલ્સ ટુ 0. સીધી વાત છે ને? 3 નો વર્ગ 9 ઓછા 3 ઓછા 6 બરાબર 0. યસ, થાય છે. તો આ એક સમીકરણનો ઉકેલ છે. સમજાણું કઈ રીતે? આવું આપણે 9મા ધોરણથી ભણતા આવીએ છીએ. 4x² + √3x - 5 બરાબર 0 નો ઉકેલ પૂર્ણ વર્ગની રીતે શોધવા માટે અચળ ઉમેરવો તથા બાદ કરવો જોઈએ. જો મેં તમને કીધું આવું પૂછાય, હેતુલક્ષીમાં આવું આવી શકે. તો મધ્યમ પદનો વર્ગ છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ, તો 3x² છેદમાં 16x². 16x² 3/16 is the right answer. ઓકે, x બરાબર ખાલી જગ્યા સંખ્યાને સુવર્ણ સંખ્યા ગોલ્ડન નંબર તરીકે ઓળખવામાં આવે છે. આ તમારે યાદ રાખવાનું. તમને મેં નેટમાં સર્ચ કરવાનું કીધું હતું ગોલ્ડન નંબર વિશે. જો કે આમાંથી અમુક જ કર્યું હશે. 1 +
√5/2. દ્વિઘાત સમીકરણના ઉકેલની વ્યાપક રીત, દ્વિઘાત સમીકરણના ઉકેલની વ્યાપક રીત શ્રીધરાચાર્ય આપી. કઈ રીતે? એ બેટા ગોલ્ડન નંબર છે, ફિક્સ આંકડો છે, અચળ સંખ્યા છે જેને ગોલ્ડન નંબર કહેવામાં આવે છે. એનું કારણ પણ છે, તમે ગૂગલમાં સર્ચ કરજો તો તમને વધારે આઈડિયા આવશે. શ્રીધરાચાર્ય જો સમીકરણ x² + bx + c = 0, a = 0 ના બીજ સમાન હોય, બીજ સમાન હોય તો c બરાબર સમાન હોય તો b² - 4ac બરાબર શું થાય? બીજ સમાન હોય તો 0, તો b² = 4ac થાય, તો c બરાબર b²/4a. સમજાણું કઈ રીતે? કઈ રીતે ખબર પડી? હા, બીજ સમાન વાળા કન્સેપ્ટમાં મેં તમને કીધું. બીજું હવે એક મારે વસ્તુ એ શીખવાડવી છે. આપણે ax² + bx + c બરાબર 0, એમાં a ક્યારેય 0 હોવો જોઈએ નહીં. બીજું આવી જ રીતે કન્ડિશન આવે છે ax + by + c બરાબર 0 માં કઈ શરત હોવી જોઈએ? a અને b બંને એક સાથે 0 ન હોવા જોઈએ. a અને b બંને એક સાથે 0 ન હોવા જોઈએ એવી શરત છે. એનું અર્થઘટન એવું કે a² + b² does not equals to 0. આ એક શરત ઘણી વખત હેતુલક્ષીમાં પૂછાય છે. બંને એક સાથે 0 ન હોવા જોઈએ, એટલે કે a² + b² does not equals to 0 જ્યારે દ્વિચલ સુરેખ સમીકરણ માટેની શરત પૂછે ત્યારે. ઓકે, કરી દઉં છું ભાઈ, કરી દઉં છું બંધ. કાકડિયા સાહેબ બંધ કરું છું. છોકરાઓ તમારી પાસે આવે જ છે, હમણાં આવે જ છે. કહી દઉં છું, બંધ કરી દઉં છું. કહી દો એને. કાકડિયા સાહેબ કહે છે ને હું બંધ કરી દઉં. હાલો કરી દો. ઓકે, A2 B2 ની જરૂર નથી. આ તો શરતની વાત છે દીકરા. રાઈ બેટા, શરતની વાત છે. જનરલ વાત કરું છું દ્વિઘાતનું. ચલો, આ સાથે આપણે લેક્ચર અહીંયા પૂર્ણ કરીએ છીએ. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય. અચ્છા, a² b² કેમ લીધા એ કહું. જો અહીંયા જુઓ કહી દો ફટાફટ. વર્ગનો સરવાળો, કારણ કે એક શરત છે, જો તમે a અને b નો સરવાળો તો ક્યારેય 0 થશે જ નહીં. a અને a² અને b² નો સરવાળો ક્યારે 0 થશે? જો એ સંકર સંખ્યા હોય. સંકર સંખ્યા વાળો કન્સેપ્ટ છે આખે આખો. બરાબર, આ પ્લસ હોય, આ માઇનસ હોય, સંકર સંખ્યામાં ઘૂસી જશે આ નિયમ. એટલે તમારે થોડુંક ઇન ડિટેલ જવું પડશે. ઓકે, આ સાથે લેક્ચર અહીંયા પૂર્ણ કરીએ છીએ. થેન્ક યુ. જય જય ભારત માતા કી જય. જય ગણિત, જય ગણિત. સુદર્શન ચક્રને અહીંયા પૂર્ણાહુતિ જાહેર કરીએ છીએ. ફરીથી મળીએ છીએ 17 તારીખે, અને આજે સાંજે વેલેન્ટાઇન સ્પેશિયલ માટે 9 વાગે બધા હાજર થઈ જાજો YouTube ઉપર.